સૌથી પહેલી આપણે જે સીધી લાઈનો કરી હતી હવે ચેક્સ કરી છે તો શું કરવાનું, બે લાઈનો કરી, જેટલી ગેપ આવી છે અહીંયા ગાડી એટલી જ ગેપ બધી લાઈનોની વચ્ચે થઈ છે, કેમ કે ચેક્સ છે એટલે બોક્સ જ બનવાના છે આપણા પૂરેપૂરા. થઈ ગઈ બધા વચ્ચે ગેપ સેમ. હવે આ લાઈનો સુકાઈ જાય ને 1-2 મિનિટ સુધી બીજું કામ કરી લો. આ લાઈન સુકાઈ જાય પછી એના ઉપર ઊભી લાઈનો. શું થવું જોઈએ, ચોરસ બોક્સ બનવા જોઈએ છે તમારા. થશે બોક્સ બને છે. પછી એવું નહીં કે આટલો બધો દૂર થઈ જાય, પછી હાવ આટલા નજીક થઈ જાય, બરાબર. બધા બોક્સ સેમ રાખવાના. એ રીતે ક્રોસ લાઈનમાં તો કરી દીધી આપણે એક સાઈડની. મેઇન બધી ચેક્સો ક્રોસ લાઈનમાં જ આવશે, સીધી લાઈનમાં નહીં આવે. આ જે કોન છે ને પેલા મોટા કોનમાંથી મેં ભર્યા છે, મેન્યુ ભૂલી ગઈ ઘરે, એટલે થોડુંક તકલીફ પડશે તમને. બરાબર, સીમ ગેપ છે બધા વચ્ચે. હવે શું કરવાનું, પ્રોપર એક્સ બનવો જોઈએ. હવે આ લાઈનો તો આ બાજુની કરી દીધી, મેઇન છે બીજી લાઈનો કરવાની. જો કોઈ બી લાઈન જોડે જો એક્સ બહીનો હોવો જોઈએ, બરાબર ને. આવી રીતે લાઈનો ના થવી જોઈએ, અમુક આવી રીતે કરે. આ ચોરસ નહીં બનતા, શક્કરપારા જેવો આવો ક્રોસ શેપ બને છે, બરાબર ને. આપણે મેઇન ચોરસ જોઈએ છે આવી રીતે. ના ખબર પડતી હોય તો જોઈ લેવાનું કે કઈ મારું ચોરસ બને છે. એ રીતે ત્યાંથી લાઈન ખેંચો, બને છે ચોરસ કમ્પ્લીટ થશે. થઈ ગઈ આ બીજી ચેક્સ. હવે ત્રીજીમાં સ્લાઇડ મોટી થઈ જશે ક્રોસમાં જ, બરાબર. આટલી સાઇઝના બોક્સ રાખવાના છે, આટલા જ, બરાબર. મોટા નહીં, નાની કરતાં નાના બી નહીં. એ લોકો નીચે ગયા. ક્રોસ લાઈન એક બાજુની કમ્પ્લીટ કરી દીધી. પછી શું કરવાનું, ખૂણામાંથી નહીં ચાલુ કરવાનું, વચ્ચેથી જ એક લાઈન એક્સ બનાવી દો. એક આમની બની ગઈ, આમની બધી બની ગઈ, તો વચ્ચેથી જ એક એક્સ બનાવી દો, બરાબર. તો તમને ખ્યાલ આવી જાય. પછી અહીંયાથી બનાવશો ને તો શું થશે, વાંકું ચૂકું થઈ જશે, કદાચ માપમાં ભૂલ બી આવી જાય. ફરીથી કહું છું, એવું કંઈ જરૂર નથી કે અહીંયાની લાઈન અહીંયા જ જવી જોઈએ, બરાબર. તમારું બોક્સ બનવું જોઈએ.
ત્રીજી ચેક્સ જો હું નંબર 2 મારું છું, યાદ રાખજો બરાબર. હવે આટલી જ ચેક્સ બનાવવાની છે, એમાં હું ડોટ કરું તો ચાલે. આવી રીતે મેં આવી રીતે નહીં મૂકતી બરાબર, પ્રોપર ડોટ કરું છું મોટું. આટલું નાનું બી નહીં કરતી કે આખું બોક્સ ખાલી દેખાય, ખ્યાલ આવે છે? આટલું મોટું બી નહીં કરતી કે આખું ભરાઈ જાય, બોક્સ બી ના દેખાય, ડોટ બી ના દેખાય. માપનું મૂકવાનું થશે. આ તમારી ચોથી. પછી કોર્નર પર ડોટ મુકાય બરાબર. થશે આવી રીતે. જો આટલું નાનું બી ડોટ નહીં મૂકવાનું કે દેખાય જ નહીં, ડોટ મૂક્યું પણ દેખાતું જ નથી. આટલું મોટું બી નહીં મૂકવાનું કે બાજુમાં બીજું ડોટ આવી જ ના રહે, ખ્યાલ આવે? માપનો બરાબર. પડી ના જવું જોઈએ, થોડુંક સુકાઈ જાય ને, લાઈનો થોડી ડ્રાય થઈ જાય પછી ડોટ કરો બરાબર. પાછું હવે મારે શેડિંગવાળા ડોટ કરવા. જો આપણે પેલા ડોટ મેં બતાવેલું કે આવી રીતે ઘસીને કરવાના, શેડિંગવાળું જ કરવાનું છે, પણ આવું નહીં બરાબર. કલર નહીં આવે. થોડીક મહેંદી કાઢો ડાર્કમાં, પણ ફ્લેટ દેખાવું જોઈએ, એને શેડિંગવાળા ડોટ કહેવાય. તમારે કોઈ જગ્યાએ લાઇટ વર્ક કરવું હોય, લાઇટ ચેક્સ લેવી હોય તો લેવાય શેડિંગવાળા ડોટ બરાબર. આ બધા ડાર્કમાં જતા રહેશે, આ લાઇટમાં આવશે. થઈ ગયા. આ તમારી છઠ્ઠી ચેક્સ બરાબર. હવે સ્લાઇડ મોટી આટલી જ છે, પણ એની કરતાં થોડીક નહીં જેવી મોટી છે, એટલી જ થઈ. હવે આ ડોટ અને આ ડોટને ભેગા કરવાના છે, સીડિંગવાળું ડોટ અને કોર્નરવાળું ડોટ. પહેલાં સીડિંગવાળા ડોટ કરી દો. હંમેશા યાદ રાખજો, લાઇટ કામ પહેલાં કરવાનું, પછી ડાર્ક કામ કરવાનું. થઈ ગયા. પછી ડાર્કવાળા થશે. હવે શું કરવાનું? આટલા જ બોક્સ છે. હવે કોર્નર પર ડોટ મૂક્યા. હવે લાઇન પર ડોટ વચ્ચે, લાઇનની વચ્ચે ડોટ મૂકવાના છે. થયું? એને સ્પ્રેડ કરવાનું લાઇન પર. જો એ છે મહેંદી, પેલા મોટા કોર્નની છે એટલે આવી જ થવાની છે બરાબર ને. આપણે મહેંદી વાપરીએ છીએ, થોડી ચીકણી આવે છે એટલે એ હટે નહીં. એકવાર મુકાઈ ગઈ એટલે મુકાઈ ગઈ બરાબર. આ તો તમે જરી ઉચકી લેશો ને તો આખી ઉચકાઈ જશે બરાબર ને, ફરક આવે. ડોટ મૂકો, લાઈન પર સ્પ્રેડ કરો. હા, નાની ચેક્સ છે તો નાના ડોટ દેખા છે બરાબર. તમે આ ચેક્સને મોટા બોક્સમાં બી લઈ શકો, આટલું મોટું ડોટ અને પછી બી સ્પ્રેડ કરી શકો, પણ એનું આખું ચેન્જ થઈ જાય. થશે. આવી રીતે ડાયરેક્ટ નથી કરવાનું, અમુક કરતા હશે આમાં આવી રીતે ડાયરેક્ટ, એવું નથી કરવાનું. આનો ને આનો લુક આખો અલગ થઈ જાય બરાબર, કલરમાં બી ફિનિશિંગમાં બી થશે.